હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આજે આપણે અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકાના અરણેજ ગામમાં આજે આપણે આવ્યા છીએ, જ્યાં વિશાળ એવું બુટ ભવાની માનું મંદિર આવેલું છે। તો ચાલો આજે આપણે બુટ ભવાની માના દર્શન કરવી। તો આજે આપણે દર્શન કરતાં આજે થોડોક માતાજીનો ઇતિહાસ પણ થોડોક જાણતા જઈએ। સાથે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં વિરાજમાન બુટ ભવાની માતાજીનો ઇતિહાસ અદ્ભુત અને પૌરાણિક છે। બાપલદેથા નામના ભક્તને હિંગળાજ માતાજીએ વચન આપ્યા મુજબ કાનની બુટ વિંધાયેલી હોવાથી તેઓ બુટ ભવાની તરીકે ઓળખાયા। અહીં માતાજીએ ઘોડેસવાર બનીને અનેક ચમત્કાર કર્યા હોવાની લોકવાયકા છે। જન્મની કથા: બાપલદેથા અને મીનદેવીને સંતાન ન હોવાથી તેમણે હિંગળાજ માતાજીની આરાધના કરી। માતાજીએ ગાયનું રૂપ ધારણ કરી સિંહના આક્રમણનું નાટક રચ્યું, જેમાં રક્ષા કરવા જતાં બાપલદેથાની પરીક્ષા લીધી। પ્રસન્ન થઈને માતાજીએ 9 માસ પછી કાનની બુટ વિંધાયેલી પુત્રી તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું। બુટ ભવાની નામ: વરદાન મુજબ કાનની બુટ, કાનનો નીચેનો ભાગ વિંધાયેલી હોવાથી માતાજી બુટ ભવાની તરીકે જાણીતા થયા। ચમત્કાર: માતાજીનો પ્રિય ઘોડો હતો, જે માત્ર બુટ ભવાની જ ચલાવી શકતા। આ ઘોડાનું પેગડું આજે પણ મંદિરમાં પૂજાય છે। ઐતિહાસિક મંદિર: અરણેજ ઉપરાંત અમદાવાદના વેજલપુરમાં પણ 70 થી 80 વર્ષ જૂનું મંદિર આવેલું છે, જ્યાંથી જ્યોત અરણેજથી લાવવામાં આવી હતી। અરણેજ બુટ ભવાની માતાજીના ઇતિહાસમાં માતાજીને એક વચન માગવાના ધન આપજે ના દોલત આપજે હે માં બુટ ભવાની તું મને એક વચન આપજે। તો આપણે ફાઇનલી માં બુટ ભવાની માતાજીના દર્શન કરી લીધા છે અને મંદિર બહુ વિશાળ છે। અંદર માતાજીનો મૂર્તિ છે અને આપણે બહુ સરસ એવા દર્શન કરી લીધા છે। તો સારું મિત્રો, આપણા આવા ને આવા ટ્રાવેલિંગના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। સારું મિત્રો, જય જવાન, જય કિસાન।